વલ્લભભાઈ પટેલ આપણા છે, આપણે ગર્વથી કહી શકીએ છીએ, એથી વિશેષ આપણા જીવનનું કોઈ મૂલ્ય જ ન હોઈ શકે. અને અહીંયા જ્યારે સમાજ બેઠો છે ને, ત્યારે એમના જીવનમાંથી, આખા જીવનમાંથી તમે પસાર થાવ ને, તો આપણા પરિવારને લાગુ પડતી હોય, પટેલ સમાજને દીકરાને કે પટેલ સમાજના પરિવારને લાગુ પડતી હોય એવા 3 પ્રસંગો મારે ખૂબ મજાના આપને કહેવા છે કે સરદાર સાહેબ પાસેથી શીખવા જેવું શું છે. સૌથી પહેલી વાત કે એમના મોટા ભાઈનું નામ વિઝેડ પટેલ, એનું ટૂંકું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, અને પોતાનું પણ નામ વિઝેડ પટેલ એટલે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. કદાચ ઘણા પપ્પા નામ ન ખબર, આજ ખબર પડી. ઘણાને એમ હોય કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ ને જ લેવા દેવા હોય, પપ્પા નામ તો આપણે જાણવાની જરૂર ન હોય. એટલે મોટા ભાઈનું ટૂંકું નામ પણ વિઝેડ પટેલ, પોતાનું નામ પણ વિઝેડ પટેલ. સરદાર તો એમને ઉપનામ મળ્યું છે, બાકી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એવું જ એનું નામ છે. પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા ત્યારે પોતે નક્કી કર્યું કે મારે બીજા લગ્ન નથી કરવા, પુનઃ લગ્ન નથી કરવા. 2 સંતાન હતા તેમ છતાંય તે, અને પુરુષને જ્યારે 2 સંતાન હોય ત્યારે તમે સમજી શકો કે એના જીવનની અંદર કેટલી અગવડતા આવે. પહેલાથી કે ચૂલો બંધ થઈ જાય, બાળકોને સવારમાં શાળાએ મોકલવા હોય ને તો તૈયાર કરવા વાળું કોઈ ન હોય. તમે ત્યાં સુધી કે કોઈ પુરુષના ઘરની અંદર તમે જાઓ ને, સ્ત્રી પાત્ર ન હોય ને, તો એના ઘરની જે 4 દિવાલ ને આખો મહેલ ઉભો હોય ને, તો એ તમને મહેલ ખંડેર જેવો લાગતો હોય કે એની અંદર પ્રાણ, માત્ર શક્તિ અને માત્ર દીકરી, માત્ર પત્ની હોય ને એ જ પૂરી શકે. પણ તેમ છતાં 33 વર્ષની વયે પોતાની નાનકડી દીકરી મણીબેન અને દીકરો ડાયોભાઈ, એને બેને નક્કી કર્યું કે પરિવાર સાચવશે, હું એમ કરું કે થોડુંક ભણું કે જેના લીધે મારું જીવન છે, મારું ભણતર છે, આ ભારતને કામ લાગી શકે, હું વિદેશમાં જઈને ભણું. અને એના માટે પોતે પાસપોર્ટ એપ્લાય કરે છે, પોતે એક રૂપિયો બચાવે છે. અને એ સમયના 10,000 એટલે તમને એમ લાગે કે ખૂબ મોટી રકમ. પોતાના પરિવારનું ભરણ પોષણ કરે, પોતાના બાળકોનું ભરણ પોષણ કરે, મોટા ભાઈનું એનું પરિવાર સાચવે. અને એથી વિશેષ પોતે નક્કી કરે છે કે મારે ભવિષ્યમાં વિદેશમાં બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા જવી છે. પાસપોર્ટનું કુરિયર ઘરે આવે છે. મોટા ભાઈ એટલે વિઝેડ પટેલ એમના હાથની અંદર આવે છે, જુએ છે કે પાસપોર્ટની ઉપર તો લખ્યું છે કે વિઝેડ પટેલ, આ તો મારું હશે. ખોલ્યું એને, અને એ જ્યારે ખોલ્યું ત્યારે અંદરથી ખબર પડી કે આ તો વલ્લભભાઈ તો મારો નાનો ભાઈ છે, તો વિદેશ માટે ભણવા જાય છે, બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જાય છે, તો મારે પણ જવું હતું. એટલે એ વલ્લભભાઈને એવું કહે છે કે મારી પણ ભાઈ ઈચ્છા હતી કે હું પણ જાઉં, પણ સમય સંજોગે કે પરિવારની કે મા બાપની જવાબદારીઓમાં હું એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે ન જઈ શક્યો. પણ ભાઈ મારી ઈચ્છા હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ શું કહે છે ભાઈ તરીકે કે કઈ વાંધો નહીં ભાઈ, તમારી ઈચ્છા હતી ને, તમે જાઓ, તમારે જે પણ ભણવાનો ખર્ચો થશે એ હું અહીંથી મોકલીશ, હું પછી ભણવા જઈશ, પણ પહેલા તમે ભણી આવો. પરિવારનો નાના નાના બાળકો એને હું સંભાળીશ, તમારો પરિવાર, ભાભી, એમના 2 દીકરાઓ કે એ જે સંતાનો છે એને હું સંભાળીશ, પણ તમે ભણવા જાઓ. ભાઈને મોકલે છે. અને એ સમયે પાસપોર્ટની અંદર ફોટો નહોતો, માત્ર નામ જોવાતું, અને પોતાનું ભાઈનું નામ બેયનું સરખું હતું. એટલે વિઝેડ પટેલ પોતાના નામ ઉપર એ પાસપોર્ટ ભાઈને આપી દે છે, મોકલે છે. ત્યારે કદાચ કોઈ વ્યક્તિ એમને પૂછે છે કે તમે ભાઈને પાસપોર્ટ આપી દીધો? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવો જવાબ આપે છે કે મારા ભાઈ માટે પાસપોર્ટ નહીં, પ્રાણ આપવા પડે તો આપી દેવાની મારી તૈયારી છે. આ એટલા માટે સરદાર વલ્લભભાઈ આપણા છે ને એવું આપણને કહેવાનું મન થાય. અને એ વસ્તુ આપણને, એ વ્યક્તિ આપણને શીખવે છે કે ભાઈ ભાઈની વચ્ચે ઝઘડો હોય તો આજ સુધીમાં મેં જોયો છે કે માત્ર સંપત્તિ માટે હોય. કારણ કે બે લોહીના સગા છે ને, એને બેને શું તકલીફ થાય? લગ્ન કરીને આવે, પોખણા થઈને આવે, અને 2-5 વર્ષ રહે એટલે કે હવે મારે તમારી મમ્મી પપ્પાની સાથે નથી બનતું, મારે તમારા મોટા ભાઈ સાથે નથી બનતું. કેમ ભાઈ? આપણે ઘરની અંદર હતા, આપણા મા બાપની અંદર આપણે હતા, આપણા મોટા બાપા, આપણા કાકા, આપણા પપ્પા ને હાથ નહોતા રહેતા, હે તો રહેતા હતા. અહીંયા આપણે જેઠની હારે, દેરની હારે, સાસુ સસરાની હારે રહેવામાં કાંઈ વાંધો નથી. હે હું એટલું કહી દઉં કે સંયુક્ત ફેમિલી તમારા ઘરની અંદર છો ને, જો સંયુક્ત ફેમિલી અંદર તમે છો, જોઈન્ટ પરિવારની અંદર છો, સંયુક્ત પરિવારની અંદર છો, તો યાદ રાખજો તમારી અંદર રહેલી કોઈ કળા હશે કે તમને અંદર એમ થશે કે મારે આ એક બિઝનેસની અંદર આગળ જવું છે, કોઈ ધંધો કરવો છે, તો તમે તમારા બાળકોને નિશ્ચિત ઘર પરિવારની પાસે મૂકીને તમે જઈ શકશો. અંકિતાબેન અહીં આવીને ઊભા છે ને બોલે છે ને, એનું કારણ એ છે કે છેલ્લા 10 વર્ષથી 10 વ્યક્તિના પરિવારની વચ્ચે રહે છે. અને મારે પણ જોડવા 2 દીકરીઓ 3.5 વર્ષની, એને મૂકીને આવવાનું, અહીંયા કાર્યક્રમ આપી શકવાનું, આપણી સામે બોલી શકવાનું એક કારણ હોય તો એનું કારણ એ છે કે મારા સાસુ મને એવું કહે છે કે તારા માટે સમાજનું કામ થાય છે, તારા માટે આપણા પરિવારનું કામ થાય છે, તું જા,
તારા બાળકો મૂસા જોઈએ છે. મારા સાસુને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, કિડનીનું ઓપરેશન છે, હૃદયનું ઓપરેશન છે, અને તેમ છતાંય તે એવું કહે છે કે નહીં તું જા. એટલા માટે કે મારા તરફથી હું દરેક પ્રકારની જવાબદારી પૂર્તિ કરતી હોય કે મારા સાસુને ગર્વથી કહેવાનું મન થાય. મારે ઘરે 75 વર્ષની દીકરીઓ નહોતી, અને જ્યારે મારે જોડવાને મારા જેઠના ઘરે એક દીકરી અને 3 દીકરીઓ આવીને ત્યારે ઘર પરિવારની જે આખી રોનક છે ને એ આખી બદલાઈ ગઈ છે. અને ત્યારે એમ લાગે છે કે નહીં, જે સંયુક્ત પરિવારની અંદર રહેવાની મજા છે ને એ ક્યારેય તે પતિ અને પત્ની કે બાળકોની વચ્ચે રહેવાની મજા છે જ નહીં. એટલે પાટીદાર સમાજને આપ સૌને નમ્ર વિનંદન કે થોડુંક એમ લાગે કે કદાચ જુદા થવાના 2-5 વર્ષની અંદર એંધાણ છે તો સમજી જજો મારી બહેનો. થોડુંક તમે લેટ ગો કરજો. અને શક્તિ એટલે સહન શક્તિ એની સાથે આવે. આપણે એવું માનીએ છીએ કે આપણું નામ શક્તિ તરીકે ઓળખ, શક્તિ રૂપેણ સંસ્થિતા. તો શક્તિ છે ને એ સહન શક્તિનું જ એક સ્વરૂપ છે. ભગવાને સૌથી પોતાના પછી કોઈ સ્ત્રીને એને ઉપમા આપી હોય કે જાતું જમીન ઉપર, જાતું ધરતી ઉપર, અને તને મારી જ જેવું કોઈ પાત્ર મળશે અને એનું નામ માં, તો એ માને શા માટે પોતાના પછી બીજો દરજ્જો આપ્યો? એટલા માટે કે માને ગમે એવા ઘા લાગે ને પોતાના શરીરની અંદરથી કે બહારથી પોતે સહી શકે. અને માં એક પ્રકારની દીકરી, એક પ્રકારની પત્ની, એક પ્રકારની કોઈની નણંદ, ભાભી, દેરાણી, જેઠાણી કે કોઈ સાસુ જ હોય છે. માં એટલે બીજું કોઈ સ્વરૂપ નહીં. માં એટલે આપ અહીંયા બેઠા છો, બની ગયા છો, બનવાના આરે છો અથવા તો બનશો. એવી અહીંયા દીકરીઓ પણ બેઠી છે. એમને પણ મારા વંદન એને ખાસ કહેવું છે કે જેમ તમારી માતાની સાથે, ભાભીની સાથે, મોટા બાની સાથે, કાકીની સાથે જેવું વર્તન કરો છો, સાસરે ગયા પછી આ વર્તનની અંદર બદલાવ ન આવે. એમ કે છે કે સસરા હોય તો તમે દશરથના સ્વરૂપમાં મળે છે, સાસુ હોય તો કૌશલ્ય માના સ્વરૂપમાં મળે છે, ભાઈ હોય તો લક્ષ્મણના સ્વરૂપમાં મળે છે. આ મળે છે, સ્વરૂપ જ બદલાય છે, નામ બદલાય છે, પણ અંદરનો પ્રેમ તમે આપો ને તો ત્યાંથી તમને એ પ્રેમ મળે. એના પછી બીજી સરદાર વલ્લભભાઈ પટેલની એ વાત કે એમને કોઈ સ્વતંત્રતા સેનાની ત્યારે ચળવળ ચાલતી હતી, અને સ્વતંત્રતા સેનાનીએ કોઈ એમને પૂછ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ તમને એક વાત કહેવી છે. તો કે હા બોલો. તો કે જવાહરલાલ નહેરુ છે એ પોતાની આત્મકથા લખાવે છે. એને પોતે જેટલા કામ કર્યા છે એ દરેક કામ છે એ પોતે કોકની પાસેથી લખાવે છે કે જેના લીધે પોતે જતા રહે પણ પોતાના કામ છે એનાથી યાદગાર રહે. પોતે વડાપ્રધાન હતા ને, સરદાર વલ્લભભાઈ તો ના વડાપ્રધાન હતા. પછી કોઈ એવું કહ્યું કે ગાંધીજી એ સમયે સત્યના પ્રયોગો આત્મકથા લખે છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ તમારે પણ તમે અદ્ભુત કામ કર્યા છે, 565 રજવાડા ભેગા કર્યા છે, એવા કામ કર્યા છે, તો તમારે પણ તમારી વાત છે, ઇતિહાસ છે ને લખવો જોઈએ. અને ત્યારે એવું કહ્યું હતું કે પાટીદાર સમાજનો હું દીકરો છું અને હું પાટીદાર સમાજનો દીકરો એટલે ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં માને. આ છેલ્લા 15 વર્ષ કે 50 વર્ષ પહેલા બંજર જમીનની અંદર આ મજાનું સંકુલ ઊભું કરી શક્યા છો, અને આસપાસના વિસ્તારની અંદર આવું આટલું મજાનું સંકુલ કે આપણી બરાબરી કદાચ કોઈ ન કરી શકે તો વર્ષોથી તમે ઇતિહાસ લખવાનું કામ કર્યું છે. અને તમારી કદાચ સન્માન થાય ન થાય અને એનાથી પર તમારાથી શક્ય એટલી સમાજ માટેના કાર્યો થાય તો ઇતિહાસ રચવા તમે લખવાનું કામ કરી રહ્યા છો. ઇતિહાસ રચાશે તમારા નામ ઉપર. વર્ષો પછી આપણે જઈએ તો આપણને આપણી 5મી પેઢીનું નામ યાદ નથી. અને મને મારા નરસિંહ દાદા અને એમને તે દાદા ભગવાન દાદા કે જેમની મેં વાત આખી વારસદારમાં લખી, મને મારી 7 પેઢીના નામ એટલા માટે યાદ છે કે મારા વડવાઓ એવા હતા કે જેણે સમાજ માટે કંઈક કાર્ય કર્યું હતું. જે ભાવનગરના સૌથી પહેલું રજવાડું સોંપ્યું કૃષ્ણકુમાર સિંહજી. મને મારા સસરાનો વારસો કંઈક એવો મળ્યો છે કે મારા ગરડા સસરાની એની જે 5મી કે 4થી પેઢી હતી એમણે એ જે કૃષ્ણકુમારસિંહજીની 20-25 મંત્રીઓની બેઠક ભરાતી એમાંના એક પૈકી મંત્રી હતા. એટલે મને મારા સસરા અને પિયર બંને તરફથી એવો વારસો મળ્યો છે કે સાથે 7 પેઢીના નામ યાદ છે. તમને ન યાદ હોય ને તો એટલું આટલે મારા પપ્પા મને શહેરની અંદર ભણવા માટે લઈ ગયા અને હું શહેરની અંદર જતો રહ્યો એટલે મને તમારી પાસે આવવાનો સમય નહોતો મળ્યો. એટલે આંબો એવું કે છે તો આ શા માટે આવ્યો છો? એટલે ત્યારે પેલું બાળક એવું છે કે હું 12મું સાયન્સ મારું પૂરું કર્યું મેં અને હવે મારી પાસે પૈસા નથી ફી ભરવાના અને મારા પપ્પા જ નથી અત્યારે. હવે તો મારે ફી ભરવાના પૈસા ઘટે છે અને મનની મૂંઝવણ છે. અને નાનો હતો મનની અંદર મૂંઝાતો ત્યારે મને એમ થતું કે આપની પાસે હું આવું તો એ મૂંઝવણ મારી દૂર થઈ જાય છે, એટલા માટે હું આપની પાસે આવ્યો છું. ત્યારે એ આંબો એવું કે છે કે અરે ભલા માણસ, આ કઈ ચિંતાની વાત નથી. તું એમ કર, મારી શાખાઓમાં ખૂબ કેરી આવી છે, એ બધી કેરી તું વેચી નાખ, એમાંથી જેટલા પણ પૈસા આવે એમાંથી તારે તારી ફીસ છે પે કરી દેવાની છે. એટલે એ બાળક છે એ આમાંની બધી જ કેરી લઈ લે છે, એને વેચે છે અને એમાંથી એ જેટલી પણ ફીસ આવે પોતાની ફીસ ભરે છે.
ફરીથી આંબાને એમ થાય કે હમણાં પેલું બાળક આવશે, ફીસ ભરીને પાછું આવશે, પણ બાળક પોતાના જીવનની અંદર વ્યસ્ત, અને આંબો ફરીથી રાહ જોયા કરે, હમણાં એ બાળક આવશે, આજ નહીં તો કાલ આવશે, પણ એ બાળક આવતું નથી. ફરીથી એ 35 વર્ષનો યુવાન થાય અને દોડતો દોડતો ચાલ્યો આવતો હોય, આંબો ઓળખી જાય કે આ તો એ જ યુવાન છે કે મારી પાસે રમતો હતો, નાનો બાળક હતો ત્યારે ખીલતો હતો, એને ભૂખ લાગતી હતી અને મારી પાસેથી કંઈક ખાતો હતો અને મારો ટેકો દઈને એ સૂઈ જતો હતો. આ 35 વર્ષનો થઈ ગયો અને હું એને યાદ નહીં આવતો હોય. ફરીથી બાળક આવે, 35 વર્ષનો યુવાન આવે છે ને એને પૂછે છે, એટલે ઓળખો છો કે ઓળખું જ ને, તું એ જ બાળક છો, તને કેમ હું ભૂલું? હજી મારી યાદશક્તિ એટલી સારી છે કે તને ઓળખી શકું. એટલે કે આજે શા માટે તારે આવવાનું થયું? એટલે કે મારે લગ્ન થયા, મારે સંતાન થઈ ગયા, હવે મારે હોસ્પિટલ કરવી છે, હું ડોક્ટર બની ગયો અને એના માટે મારે લાકડું જોઈએ છે, હવે મારે ઘર મારું બાંધવું છે અને એના માટે મારે લાકડું જોઈએ છે, હવે મને ચિંતા છે કે હું લાકડું ક્યાંથી લાવું? ફરીથી આંબો શું કહે છે? અરે ભલા માણસ, આવી તારે ચિંતા ન કરવાની હોય, હું આડીખમ ઊભો છું અને મારી પાસે ખૂબ શાખાઓ ફેલાય છે, એની અંદર ખૂબ લાકડું છે, તું લઈ જા. 35 વર્ષનો યુવાન એ આંબાને કાપે છે, એમાંથી લાકડું વેરાવે છે અને લઈને પોતાનું મકાન અને પોતાનું ઘર બનાવે છે, પોતાની હોસ્પિટલ બનાવે છે. ફરીથી યુવાનના રસ્તે એ ડોક્ટર બની જાય, પછી યુવાનના રસ્તે, અને આંબો હજી જોયા કરે. પણ આ વર્ષો પછી આંબો એકલો ઉભેલો આંબો, ખખડ ગજાનંદ જેવો, એમ કહેવાય કે એની અંદર એક પણ જાતનો પાંદડો ન ફૂટે, અને આવો આંબો રોજ રાહ જોવે કે હમણાં એ બાળક આવશે, પણ એ બાળક આવતું નથી. આખરે વર્ષો પછી એક 80 વર્ષનો દાદા થઈ ગયા હોય, લાકડીના ટેકે ટેકે આંબા પાસે આવે અને આંબાની સામે જુએ ને એમ કહે છે, ઓળખાણ પડે છે? આંબો એમ કહે છે કે નહીં, હવે તો હું ક્ષીણ થઈ ગયો છું, હવે તો ભગવાન મારો વિનાશ સર્જે કે કોઈ ધરતીકંપ કે ભૂકંપ આવે અને એની અંદર હું વિનાશ પામું, બસ એ જ આડાએ ઊભો છું, હવે તને હું ઓળખતો નથી. ત્યારે એ પેલો 80 વર્ષના દાદા હતા, એવું કહે છે, હું તો એ જ બાળક છું કે તમારી પાસે હું રમતો હતો, તમારી ખોળામાં ખૂંદતો હતો, કે તમારી પાસેથી મેં તમારી કેરીઓ લીધી હતી, તમારી પાસેથી મેં લાકડું લીધું હતું, હું એ જ બાળક છું, તમને ઓળખાણ ન પડી? ત્યારે આંબો એવું કહે છે કે ભલા માણસ, હવે મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. ત્યારે 80 વર્ષના દાદા એવું કહે છે કે તમારી પાસે હું માંગવા નહીં, આજે હું માત્ર તમને મળવા માટે આવ્યો છું. એ બાળક એટલે આપણે, આ અવસ્થા આપણી મોટી થાય છે અને એ આંબો એટલે આપણા દાદા, આપણા વડીલો કે જેને આપણા શિક્ષણ માટે, આપણા જીવન માટે, આપણા સારા એજ્યુકેશન માટે, એથી વિશેષ કે આપણા લગ્ન થાય, લાખો કરોડોના ખર્ચે આપણે લગ્ન કર્યા, અને એથી વિશેષ કે આપણા જે જીવનની અંદર આપણે આગળ વધી શકીએ તો 5 ને 15 વીઘા વેચવી હોય ને તો એ વેચી દીધી છે. આપણા મા બાપની પાસે હંમેશા આપણે જઈએ છીએ તો માગવા માટે જઈએ છીએ, પણ ક્યારે વિચાર આવ્યો કે મારા મા બાપ પાસે હું આજ માત્ર મળવા માટે જાઉં?